રાષ્ટ્રગીત માટે દરેક પોતાની જગ્યા ઉપર ઊભા થશે, કોઈ હલશે નહીં, શાંતિ રાખે બધાએ, કોઈ વાત નહીં કરે, પ્લીઝ સાવધાન. भारत माता की, भारत माता की, भारत माता की, गौ माता की, गौ माता की, गौ माता की. नमः पार्वती पते हर हर महादेव हर. हेलो, અહીંયા એક અગત્યની સૂચના છે કે આજના મુખ્ય યજમાન વિજયભાઈ જાની અને એમનો પરિવાર પોથીનું પૂજન કરે ત્યાં સુધી કોઈ ઉપર કોઈએ જવાનું નથી. બીજી એક સૂચના, આજે આપણી વચ્ચે દ્વારકા શારદા પીઠ દ્વારકાથી દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ ટૂંક સમયમાં પધારી રહ્યા છે. જો એ આવી જાય તો કોઈએ ઉપર સન્માન કરવા માટે થોડી વાર જવાનું નથી. એમની સન્માન વિધિ પતી જાય ત્યાર પછી જ બાકીના લોકો આપણે ઉપર જવાનું રહેશે. આ સૂચનાનો ખાસ બધા ધ્યાન રાખશે. બજરંગ સેવા ટ્રસ્ટ એના હરગોવિંદભાઈ પટેલ, હિરેનભાઈ આચાર્ય, વાસુદેવભાઈ પટેલ, ભાવેશભાઈ અનડકટ, શૈલેષભાઈ પટેલ, ઘનશ્યામભાઈ મહારાજ, કિશોરભાઈ પટેલ અને દેવેન્દ્રભાઈ પટેલ એ સન્માન માટે ઉપસ્થિત રહેશે. તેમજ શ્રી જયરાજભાઈ અશોકભાઈ પટેલ અને સમસ્ત સોની સમાજ આ બધા સન્માન માટે તૈયાર રહેશે. દરેક કથા મંડપની અંદર થોડી હજી અવ્યવસ્થા જેવું લાગે છે. આજે પોતાનું સ્થાન બધા ગ્રહણ કરશે અને કોઈ વચ્ચે વાત નહીં કરે. ખૂબ શાંતિથી આપણે 8 દિવસ સરસ મજાની શાંતિ જાળવી છે એવો જ આજે બધાએ સહકાર આપવાનો છે. પોતાની જગ્યા ઉપર દરેક બેસી રહેશે. આજે છેલ્લો દિવસ છે આરતીની ઉછામણી. ગઈકાલે પૂજ્ય બાપુના પિતાશ્રી દશરથભાઈ 61,000 રૂપિયા બોલ્યા હતા અને એ લોકોની એવી લાગણી છે, પૂજ્ય બાપુની પણ લાગણી છે કે ભાઈ ઉછામણીને તમે ચાલુ રાખો.
અહીંયાથી આપણે અટકાવવાની નથી. એટલે જે કોઈની ઈચ્છા હોય, આજની છેલ્લા દિવસની આરતી છે, તો એની ઉછામણી માટે આપણે 61,000થી આગળ બોલી શકીશું. જે કોઈની ઈચ્છા હોય એ મને અહીંયા જાણ કરજો. આજે શિવ કથાના જે મુખ્ય યજમાન છે એવા શ્રી તરસંગભાઈ પચાણભાઈ સિંધવ અને વનરાજભાઈ પચાણભાઈ સિંધવ જેઓ આ કથાના યજમાન રહ્યા છે. અને આ કથાના 9 દિવસ જ્યારે પૂરા થાય ત્યારે આ કથાનું જે ફળ છે એની અર્પણ વિધિ ખરેખર તો એમના પરિવારને કરવાની હોય, એને પરિવારને ફળ આપવાનું હોય છે, અને એ પણ પૂજ્ય બાપુના હસ્તે. પરંતુ આ ફેમિલી એવું છે કે એને વિશાળ દિલના છે કે 9 દિવસના યજમાન છે છતાં એને 1 દિવસની જ યજમાનગીરી કરી છે. અને એટલે એ લોકોએ ગૌશાળાને લાભાર્થે કથાનું જે ફળ છે એ પણ આ પરિવાર છે એ જતો કરે છે. એટલે આની પણ આપણે એક ઉછામણી કરવી છે કે ઉછામણીની અંદર જે યજમાન આના બનશે એને ત્યાં જઈને સ્વયં બાપુ પોતે એમના ઘરે જશે અને આ 9 દિવસના કથાનું જે શ્રેય છે એનું ફળ છે એ આની અંદર પણ ઈચ્છા હોય તો એટલે જેમને હલો હલો પ્રસાદ રૂપે જે કોઈને લેવાની ઈચ્છા હોય અવાજ આપો બોલે તેઓ સામેના કાઉન્ટર ઉપરથી એ લઈ શકે છે. હલો 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 ચેક હલો હલો ચેક. હેલો, ગિરીશભાઈ ભદ્રા આનંદ પાન 1100 રૂપિયા લાઈવ ટેલિકાસ્ટ કરતા કરતા ફોન ઉપર એમને ભેટ લખાવી છે. આભાર. મોરબીથી લખાવે છે. રાતકડી મહંત અને એમના સેવકો પૂજ્ય બાપુના સન્માન માટે ઉપસ્થિત થાય એમના તરફથી 31,000 રૂપિયા. ખૂબ આભાર. હલો ચેક હલો અને ખીચામાં રાખો. શ્રી લાલજી મહારાજની જગ્યા રાજ સીતાપુર
પૂજ્ય મહંત શ્રી અંબારામ દાસજી ઈશ્વરદાસજી બાપુ ગૌશાળાને 9,999 રૂપિયા તેઓ ભેટ આપે છે. એ અનિવાર્ય સંજોગોના કારણે આવી શક્યા નથી. એમનો ખૂબ ખૂબ આભાર. ₹2,000 કાનાભાઈ સૌજીભાઈ દલવાળી, અલ્પાબેન નીતિનભાઈ સોની તરફથી ₹1,111, સુંદરકાંઠ મહિલા મંડળ મામાનો ચોરો ₹2,501, ₹1,100 કેતનભાઈ ઉભડિયા, હવે દરેકને મારી વિનંતી કે પૂજ્ય દડની સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો દરેકને વિનંતી કે તેઓ અહીંયા જગ્યા ખાલી કરશે. બધા સાઈડમાં આવી જાય. સ્ટેજ ઉપર ભાઈ સન્માન હવે થોડીક વાર બંધ કરી દો. સન્માન માટે કોઈ નહીં જાય પ્લીઝ. ઝડપથી બેન નીચે આવી જાઓ. ચલો જલ્દી ઉતાવળ રાખો. મહેરબાની કરીને હવે કોઈ સ્ટેજ ઉપર જશે નહીં. થોડી વાર આપણે વ્યાસપીઠની ગરિમા સાચવવાની છે. પ્લીઝ સૌ પોતાની જગ્યા ઉપર ઊભા રહેશે. આજે કથાનો છેલ્લો દિવસ પૂર્ણાહુતિ છે. આપણી વચ્ચે શ્રી શારદાપીઠ દ્વારકાના દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત થઈ રહ્યા છે. દરેકને નમ્ર વિનંતી, કોઈ એમના વચ્ચે જઈને પગે નહીં પડે. બધા સ્વયંસેવકો જરા વ્યવસ્થામાં ધ્યાન રાખશે. હર 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 હર.
હલો. જય મહાદેવ. અનંત શ્રી વિભૂષિત જ્યોતિષ પીઠાધીશ્વર અને દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના પ્રિય શિષ્યના પ્રતિનિધિ દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી દ્વારકાપીઠ શારદા દ્વારકાપીઠથી અહીંયા ઉપસ્થિત થયા છે. તો દરેક ઓમ ગૌશાળાના સેવક મિત્રોને મારી વિનંતી કે તેઓ પરમ પૂજ્ય દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું યથોચિત સન્માન કરે અને ઝડપથી બધા મિત્રો સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ જાની, મંત્રી રજનીભાઈ દવે તથા અન્ય બ્રહ્મ સમાજના આગેવાનો ચંદુભાઈ, આવો બાપુના સન્માન માટે અહીંયા ઉપસ્થિત થશું આપણે. થોડી જ વારમાં આપણી વચ્ચે અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી સહજાનંદ ગિરિજી મહારાજ ઉપસ્થિત થવાના છે. શ્રી પંચદશનાથ જૂના અખાડા મુક્કામ દિઘડિયા. પૂજ્ય દંડી સ્વામીને વિનંતી કે તેઓ આશીર્વચન આપશે. ઓમ વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયયા બહિર્વોદ ભૂતમ યથા નિદ્રયા યહ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઓમ નમઃ પરમહંસાસ્વાદિતચરણકમલચિન્મકરન્દાય
भक्तजनमानस निवासाय श्रीरामचंद्राय श्रीराम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। धर्म की अधर्म का, प्राणियों में विश्व का, गौ माता की, द्वारकाधीश भगवान की, देवाधिदेव महादेव की, जगत गुरु शंकराचार्य महाराज की, हर हर महा। व्यासपीठ पर विराजमान शास्त्री जी, देवियों सज्जनों, ये बंद करा। बड़े ही परम पवित्र अवसर पर हम सब यहाँ एकत्रित हुए हैं। गौ माता की सेवा का संकल्प लेकर आयोजकों ने इस कार्यक्रम की रचना की, जिसमें आप सब शिव पुराण की कथा के माध्यम से सत्संग कर रहे हैं। वास्तव में हम सब सनातन धर्मी हैं और हिंदू हैं। हिंदू होने का प्रमाण क्या है? सबसे पहले हिंदू होने का प्रमाण गौ माता से ही हमें प्राप्त होता है। धर्मशास्त्र का वचन है, गोषु भक्तिर भवेद्यस्तु पुनर्जन्मनि दृढ़ाशयः ओंकार मूल मंत्रस्य सवै हिंदू स्मृतः। गाय में जिसकी भक्ति है, पुनर्जन्म में जो विश्वास करता है, ओंकार जिसका मूल मंत्र है, मातृभू पितृभूश्चैव, माता पिता को जो देवता मान करके पूजा करता है, उसे हिंदू कहते हैं। प्रत्येक वस्तु का प्रमाण होता है और प्रत्येक वस्तु का लक्षण होता है। कोई भी वस्तु बिना लक्षण के सिद्ध नहीं होती है। लक्षण प्रमाणाभ्याम वस्तु सिद्धिर जायते न तो प्रतिज्ञा मात्रेण। कह देने से कि हम हिंदू हैं बात नहीं बनेगी। हिंदू धर्म का पालन करना पड़ेगा, तभी आप में हिंदुत्व आएगा। और हिंदू धर्म के पालन में सर्वप्रथम गोषु भक्तिर भवेद्यस्य, जिसकी गाय में श्रद्धा है, जो गाय की पूजा करता है, जो गाय की भक्ति करता है और जो गौ पालन करता है। केवल गायोनी बात करे छे पोते गौ पालन करता नहीं तो बात नहीं बनेगी। इसलिए यद गुण विशिष्ट उपासना तद गुण विशिष्ट फल प्राप्ति, इस सिद्धांत के अनुसार जब हम गौ माता की सेवा करेंगे तो उनके प्रति हमारी भक्ति जागृत होगी और गौ की उपासना का फल हमें प्राप्त होगा। तब हम गौ रक्षा में तत्पर हो सकते हैं। गायों के बारे में तो ऐसा कहा है शास्त्रों ने कि केवल गोग्रास निकालने का विधान तो प्रायः सभी जानते हैं। हिंदू जितने भी हिंदू हैं सब जानते हैं, और नहीं जानते हैं तो जान लें कि भोजन के पहले गौग्रास निकालना चाहिए। हाँ, ये हिंदू धर्म में विधि है।
गौग्रास की, बलि वैश्य देव की, अग्निहोत्र की, अतिथि सेवा की, ये पंच यज्ञ प्रतिदिन होते हैं गृहस्थाश्रम में, वो करना चाहिए। उसमें सबसे पहले गोग्रास है। और धर्मशास्त्र उपदेश देते हुए कहते हैं, आप जो यज्ञ करते हैं, जप करते हैं, तप करते हैं, ध्यान करते हैं, दान करते हैं, वेदों का पाठ करते हैं और यज्ञ करते हैं, इन सब का फल गौ माता को चारा खिला देने से प्राप्त हो जाता है। ऐसा गौ माता का महत्व। तीर्थस्थानेषु यत् पुण्यम विप्र भोजने सर्वव्रतोपवासेषु सर्वस्वेषु तपस्सु च यत् पुण्यम च महादाने यत् पुण्यम हरिसेवने यत् पुण्यम सर्वयज्ञेषु दीक्षायाञ्च लभेन्नरः यत् पुण्यम सर्ववाक्येषु दीक्षायाञ्च लभेन्नरः तत् पुण्यम लभते प्राप्यो गोभ्यो दत्वा तृणानि च। इतना घास का पूरा गाय को डाल दीजिए, अश्वमेध यज्ञ का फल प्राप्त हो जाएगा। ये शास्त्र वचन है, हमारा आपका बनाया हुआ श्लोक नहीं है, ये परंपरा से प्राप्त है, पुराणों का श्लोक है। किसी भी वस्तु को हम कैसे जानते हैं? आपको परलोक जाना है तो परलोक जाने के लिए कोई सीढ़ी नहीं है। आपको कैलाश जाना है, भगवान शिव के जो भक्त हैं वो कैलाश को प्राप्त होते हैं। जो परमात्मा विष्णु के भक्त हैं वो वैकुंठ को प्राप्त होते हैं। जो श्री राम के भक्त हैं वो साकेत लोक को प्राप्त होते हैं। जो श्री कृष्ण के भक्त हैं वो गोलोक को प्राप्त होते हैं। और जो जगदम्बा के भक्त हैं वो मणिद्वीप को प्राप्त होते हैं। तो अगर हमें वैकुंठ जाना है या स्वर्ग जाना है तो उसके लिए कोई सीढ़ी नहीं लगी, कोई दादरा न थी कि उसके ऊपर आप चढ़ करके परलोक पहुंच जाओगे। धर्म का ही आश्रय लेना पड़ेगा। धर्म रूपी सीढ़ी, धर्म का सेतु, धर्म का फल जब तक आपके पास नहीं होगा तो तब तक आप स्वर्ग आदि की प्राप्ति, वैकुंठ आदि की प्राप्ति नहीं कर सकते। धर्म क्या है? तो धर्म के बहुत स्वरूप हैं। हम छोटी सी छोटी अपनी क्रिया में धर्म का संपादन कर सकते हैं और बड़े बड़े यज्ञों, जप तप के द्वारा, कथा पुराण के द्वारा भी धर्म का संपादन कर सकते हैं। हमारी क्षमता, हमारी बौद्धिक योग्यता, हमारा शारीरिक बल, हमारी आर्थिक योग्यता, इसके आधार पर जो भी हमारे पास है उसके द्वारा धर्म का संपादन कर सकते हैं। यदि हम हिंदू धर्मावलंबी हैं, सनातन धर्मावलंबी हैं, तो हमारा धर्म क्या है और धर्म किसे कहते हैं? कौस्ति धर्मः किम तत्स्वरूपम। धर्म का स्वरूप क्या है और धर्म कहते किसे हैं? तो इसलिए बहुत अच्छे प्रसंग में आप सबने, जो आयोजक हैं, सबके नाम हमको ध्यान में नहीं हैं, जो आयोजक हैं जिन्होंने ये कार्यक्रम बनाया है, बहुत सुंदर, अपने जीवन का परम लक्ष्य पाने के लिए सबसे उत्तम सोपान यही है जो आप कर रहे हैं। बहुत सुंदर काम आप सबने किया है। भगवान द्वारकाधीश और जगत गुरु शंकराचार्य जी महाराज की ओर से आशीर्वाद देते हुए अपनी वाणी को यहीं विश्राम देते हैं। बोल द्वारकाधीश भगवान की, जगत गुरु शंकराचार्य भगवान की, देवादिदेव महादेव की। हर हर महादेव। श्री गणेशाय नमः।
काशी विश्वनाथाय नमः। रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरम् नानारत्नविभूषितं मृगमदा मोदान्कितं चन्दनम् जाति चम्पकबिल्वपत्र रचिता पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते रत्कल्पितं गृहीयताम् सौवर्णे मणिखण्डरत्नरचिता पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविधपयोदधियुत रम्भाफलं पाणितम् शाकानामयुतं जलं रुचिकर कर्पूरखाण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनक चादर्शकं निर्मल वीणा भेरिमृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टाङ्गप्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामती सहचरा प्राणा शरीरं गृहा पूजाते विषयोपभोगरचना निद्रा समाधि
चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यदि यद् कर्म करोमि तदखिल शिवोत्तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय ओंकारमिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा आज आखिरी दिन પૈસા કમાવવા માટે બુદ્ધિની જરૂરત હોય છે, પણ એના સદઉપયોગ માટે સંસ્કારની જરૂરત હોય છે. અને જે આ હળવદમાં મને દ્રશ્યમાન થયું છે, ખૂબ જ આનંદથી 9 દી પસાર થયા. તમારા દરેકનો જેવી મેં અપેક્ષા રાખી હતી એના કરતા વિશેષ તમારા દરેકનો મને પ્રેમ મળ્યો. અને ફરમાઈશનું લિસ્ટ વિજયભાઈ બહુ મોટું લઈને આવ્યો આજે. પાઠકજી કે બાપુ આજે કે તાંડવ કરજો. પાઠકજીને કીધું બીજી કથા કરી શકો એવો રાખો, પણ ભગવાન કાશી વિશ્વનાથની કૃપા હશે તો તમારી એ બી મનોકામના, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અને પાંખડી નહીં તો છેલ્લે સુગંધ તો આપીશું. आइए अनाथ नाथ विश्वनाथ
जिसका कोई नहीं होता उसका महादेव होता है। जिनके रोम रोम में जिनके रोम रोम में शिव है, वही विष पिया करते हैं। जमाना क्या उसे जलाएगा, जो श्रृंगार ही अंगार से किया करते हैं। एवा महादेवનું એક રહસ્ય એટલે એક શિવ કથા સેવા માનને, ચાંદની અંધારાને, વૃદ્ધા અવસ્થા સુંદરતાને અને ભગવાન શિવની કથા પાપોને હરે છે। સંપૂર્ણ પાપમાંથી કોઈ મુક્ત કરે એ માત્ર એક શિવ કથા। Shiva is the biggest transcendentalist, that means who lives beyond the spiritual. आध्यात्मिकता ने पार ये महादेव छे। आइए उस महादेव को याद करते हैं। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो। शंभो हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो। शिव शमो दाता नहीं, भोलेनाथ विपत लजियाय मारी राखियो, शिव नंदी हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो,
હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો 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 હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ કૌશિકાસી વિશ્વનાથ મહાદેવ શરણેશ્વર મહાદેવ નમો પાર્વતી હર હર મહાદેવ. મહાદેવ. કાલે ઘણો આનંદ કર્યો અને મને આજે જ્યારે પધરામણી કરી ત્યારે સમાચાર મળ્યા. યજમાનોએ કહ્યું કે બાપુ, આરતી અમારે આગળ લઈ જવી હતી, પણ તમારા પિતાશ્રી બોલ્યા એટલે અમારે મર્યાદા ત્યાં ના ઓળંગી, એટલે અમે ત્યાંથી પાછા. પણ મારી એવી ઈચ્છા ખરી કે દેવાદિદેવ મહાદેવની નવલભાઈ કથા અને છેલ્લો દી મારા જીવનમાં અને આ કથાની યાત્રામાં મારા હૃદયમાં એક મારી કર્મ ભૂમિ જેમાં મેં કથા કરી કડી, એક એ અને બીજી મને આ હળવદની. એક ઈચ્છા, જનની જન્મભૂમિ છે. તો મેં દવે સાહેબને વાતચીત કરી કે આરતીને આગળ લઈ જજો શક્ય હોય તો, નહીં તો હું તો છું જ, જાય તો લઈ જજો. અને યજમાન પણ બહુ શ્રેષ્ઠ અહીંયા પ્રાપ્ત થયા. મને અમુક લોકો કહે કે બાપુ તમે કોઈની ધરાવતા નથી. તો શું કામ ધરાવવી પડે? જન્મ હળવદમાંથી હોય, પછી બ્રાહ્મણનો દેહ અને ક્ષત્રિયો પાસે પાછું મારે પહેલેથી બને જન્મ દરબાર નાખી નામ જ એટલે આ દરબારને પહેલેથી જોડે રાખું. પાછું રાજભા અહીંયા બી વાઘેલા સાહેબ મળે, આનંદ થયો. એક ક્ષત્રિયનો ભાવ એ શ્રેષ્ઠ હોય એમ. કથા આજે પૂર્ણ થાય તો આ પોથી છે એની પણ આમ તો હું ઉછામણીની વાત વ્યાસપીઠ ઉપરથી કરતો નથી, પણ મારું ગામ છે એટલે મને બધી છૂટ હોય બોલવાની, અને એમાં મારે કોઈ સંકોચ ના રાખવાનો હોય. તમારો ભાણો થો, માગવાનો મારો હક એટલો વિજયભાઈ થોડો તો થાય. તો આ પોથી કોઈ જગ્યાએ વિજયભાઈ હું ઊંઝા સિવાય કોઈ જગ્યાએ સંકલ્પ મૂકવા માટે અત્યાર સુધી નથી ગયો. મારી ખુદની કથા કડીમાં હું નતો ગયો, પણ નવલ સાહેબ એની બી હમણાં હું કહું એટલે ઉછામણી 10, 15, 20 મિનિટ 27 મિનિટ આમ તો મેં દવે સાહેબના આજે ખુલ્લું મેદાન આપ્યું છે કે ગમે તેમ રમો. તો એ બી જે યજમાનની ઈચ્છા હોય, આખા 9 દિવસનું શ્રેય એના ઘરે પોથી અને એના ત્યાં સંકલ્પ મૂકીશું, અને સ્વયં હું આવીશ
રાજભાઈ કીધું ને અમારી બાજુ ઉત્તર ગુજરાતમાં તો પાછું મને અગરબત્તી દેખીને બી આવે બાપુ ના બોલાવાય. પણ હું સ્વયં ભગવાન એક કુટુંબનું હળવદ ગામનું કલ્યાણ કરે એ ભાવથી સંકલ્પ જેના ભાગ્ય, કારણ કે મડી કમાણી પર મોજ ના માણી કેવી કરમની કેણી. હે પૈસા મળ્યા પણ કોઈ જલસા ના કર્યા, દાને ના કર્યું, ભોગવ્યાય નહીં. મડી કમાણી પર મોજ ના માણી કેવી કરમની કેણી. ભાગ્ય કેવું કહેવાય? કાં તો ભાગ્ય બીજાના, કાં તો ખોટી કમાણી, કાં તો તમારી એ સંપત્તિ સાહેબ રાખ. 8 વાગે સમાચાર આવે 500 1000 ની બધા સીધા થઈ જાય. એના કરતા શાંતિથી લખાઈ દેજો, દાન કરજો ગાયમાં. અને અદ્ભુત ન ભૂતો ન ભવિષ્યથી એનો એક લાભ પ્રાપ્ત કરજો. નદીમાં જ્યારે સ્નાન કરતા હો રાજભાઈ, તો ડૂબકી મારો તો એ માથા ઉપરથી કેટલું હજારો ટન પાણી જાય, પણ એનું વજન લાગે ખરું? તમે નદીમાં નાયા તો હશો ને, કાં તો કોઈ નવડાયા હોય, પણ તમે ડૂબકી મારો તો વજન તમને ના લાગે. પણ એ થોડુંક એક મટકી જેટલું પાણી માથે ઉચકો તો વજન લાગે કે ના લાગે? કેમ? તમે એના કરતા વધારે પાણી તમે નદીમાં ડૂબકી મારો ઉપર હોય માથા ઉપર, પણ વજન ના લાગે. અને એ થોડું લોટો ભરીને પણ માથા ઉપર મૂકો તો વજન લાગે. એનું કારણ શું? એનું કારણ એક જ, કે તમે અહમ ભાવ એની અંદર લાવ્યો કે આ મારું છે એટલે વજન લાગ્યું. આ સંસારમાં દરેક વસ્તુ ભોગવો, ખોટા રસ્તે નહીં, વ્યસન નહીં. દાન કરો. અને તમે જો દીકરા કે દીકરી છો, તમે પુત્ર કા પુત્રી છો, તમે દીકરા કે દીકરી છો, 3 વસ્તુ યાદ રાખો. માતા પિતા એ તમારા દેવતા છે. શક્ય હોય એટલી એમની સેવા કરવી. અને માતા પિતાની જે કમાણી હોય એને શક્ય હોય એટલું દાન ધર્માદો એની પાછળ જ ખર્ચો કરવો. પોતાની જાતે કમાઈ અને કરો તો આનંદની વાત છે, પણ જે પિતા શ્રીની કમાણી હોય એને શાસ્ત્રમાં એવું વર્ણન છે કે એ ભોગવી ના શકાય. અને જે બી મનુષ્ય પિતાની કમાણી ભોગવે, અંતે તમે એના લેગસી, એના વારસામાં તમે જુઓ તો કાંઈ ના કાંઈ પ્રોબ્લેમ થાય ને થાય જ. અને જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણા પિતા આપણને પોકેટ મની આપે, છોકરાને વાપરવા માટે રૂપિયા આપે, સ્કૂલમાં જાય કોલેજમાં જાય તો. અને છોકરો જ્યારે કમાતો થાય ને તો છોકરાએ પણ એની ફરજ નિભાવી, માતા પિતાની શક્તિ અનુસાર યાત્રા કરાવી. જીવનમાં કોઈ દી દુખી ન થવાય આ શાસ્ત્ર કહે, આ શિવ કથા કહે. God has given you one face and you make yourself another. ભગવાને તમને જે ચહેરો આપ્યો છે તમે એમાં જ રહો, એની પર નવા નવા મુખડા કોઈ દી ન લગાવો. જે છો એ જ રહો. कोई प्यार करे तो तुमसे करे, तुम जैसे हो वैसे करे. कोई तुम्हें बदल के प्यार करे, वो प्यार नहीं सौदा है. और साहिबा प्यार में कभी सौदा नहीं होता. हृदयથી જે છો એ આ છો, કોઈ પણ જાતનો કલર નહીં કરવાનો. જિંદગીમાં કોઈ દી વધારે સમય ન ચાલે.
અને બે જ શક્તિ જીવનમાં હોય, એક સહન શક્તિ અને એક સમજ શક્તિ, જીવનનો બેડો પાર થઈ જાય. અને એ આપણને દરેક શિવ કથામાંથી આપણને એ શ્રવણ કરવા માટે મળે. પૂજ્યપાદ શંકરાચાર્યજીએ ખૂબ જ શ્રેષ્ઠ કહ્યું કે પહેલા તમે સાંભળો અને પછી એનું મનન કરો. આ કથા સાંભળવાની અને પછી રાત્રે મનન કરવાનું. અને ભગવાન શિવ એની પાસે પ્રત્યેક એને એવા પ્રતીકો રાખ્યા છે કે દરેકમાંથી કાંઈ ના કાંઈ આપણે શીખવાનું છે. મહાદેવ પાસે નંદી શા માટે હોય છે? તો નંદી એ જીવનું પ્રતીક છે કે હંમેશા નંદી ભગવાનની સન્મુખ હોય છે. ભગવાનના સામે જે ધર્મયુક્ત અને ધર્મના ચાર જે સ્તંભ કહી શકાય એ નંદીના ચાર પગ છે. તપ, સત્ય, પવિત્રતા અને દયા સદૈવ આ નંદીની અંદર. અને નંદી આખું જીવન એ બીજા માટે જીવે છે. પરોપકારની ભાવના છે, માટે મહાદેવે એ જીવને પોતાના સન્મુખ રાખ્યો. અને હંમેશા નંદી એક જ પ્રાર્થના કરે, મહાદેવ, મહાદેવ, હું કોઈ દી તારાથી વિમુખ ના થઉં, બીજા કોઈ રસ્તે હું ના જઉં. બસ મારું ધ્યાન, મારું ચિંતન માત્ર એક તારી અંદર રહે. માટે નંદી એ મહાદેવના સન્મુખ છે. અને જે બી ભક્ત શિવના સન્મુખ હોય એના દરેક પ્રકારના પાપ એ મુક્ત થાય છે. વિચારો, જેમ પૂર્વે કહ્યું અને પ્રતિદિન હું કહું કે મહાદેવ મહાદેવ મહાદેવેતિ યો વદેત એકેન મુક્તિ માપનોતિ દ્વાભ્યામ શંભુમ ઋણીમ ભવેત. માત્ર મહાદેવ મહાદેવ મહાદેવ. તમે કાલથી એનું અનુકરણ કરો, ઇમ્પ્લિમેન્ટેશન કરો, એક્ઝિક્યુટ કરો, એનું અનુકરણ કરો કે કોઈ બી કાર્ય કરતા પહેલા 3 વખત મહાદેવ 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 આવું બોલવું. 6 મહિના સુધી કરો. એનાથી શાસ્ત્રમાં એવું પ્રમાણ છે કે એક વારમાંથી એની મુક્તિ, એની મનોકામના જે ધારે એ પૂર્ણ થાય. અને 2 વાર જે વધે એનાથી સ્વયં શિવ એ ભક્તનો ઋણી રહે. વિચારો, ખાલી મહાદેવ બોલવાથી જો એ શિવ આપણો ઋણી થતો હોય બાપ, તો આપણે એની પૂજા કરીએ તો શું ફળ પ્રાપ્ત ના થાય?